બોટાદના હળવદની અંદર કરતાકાંડના મુદ્દે આમ આદમી પાર્ટીએ એક એલાન કર્યું હતું અને મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થાય છે. ખેડૂતો હિંસાનો સહારો લે છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો, જેમાં પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ થઈ અને લાંબો સમય સુધી જેલમાં રહ્યા. આવી જ એક બીજી ઘટના જામખંભાળિયામાં બને છે. જામખંભાળિયામાં ઈસુદાન ગઢવી પોલીસ સ્ટેશન પહોંચે છે. પોલીસ અધિકારીઓને ધમકાવે છે અને સસ્પેન્ડ કરવાની ધમકી આપે છે. આ મામલે રાજ્ય સરકારની સૂચના આવતા ઈસુદાન ગઢવી સામે કાર્યવાહી થઈ ગુનો નોંધાયો. બધા જ માની રહ્યા હતા ઈસુદાન હવે લાંબો સમય સુધી જેલમાં રહેશે, પણ તેવું થયું નહીં. આ ચમત્કાર કેવી રીતના થયો, કેમ પોલીસે ઈસુદાન અને કાર્યકરોને છોડી દીધા, તેની આંતરિક ઘટના તમને કહેવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક ઘટના ઘટે છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી પોતાના કાર્યકરો સાથે જામખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચે છે. ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને ધમકાવે છે અને કહે છે કે તમે સરકારના ઇશારે કામ કરી રહ્યા છો, તમે અમારા કાર્યકરોને ડરાવો છો, ધમકાવો છો, તેમની સામે ખોટી ફરિયાદ કરો છો. અને આખી ઘટના લાઈવ કરવામાં આવી હતી. ટેલિવિઝન ઉપર અને યુટ્યુબ ચેનલ ઉપર લોકો આ ઘટનાને જોઈ રહ્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડે છે. ગાંધીનગરથી સૂચના આવે છે કે ઈસુદાન સામે કાર્યવાહી કરવામાં આવે. ઈસુદાન સામે તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે છે અને ફરિયાદ નોંધતાની સાથે જ દેવભૂમિ દ્વારકાના એસપી જયરાજસિંહ વાળા ત્યાં પહોંચે છે. ત્યાં બંને વચ્ચે તૂતુ મેમે થાય છે. અમારા સૂત્રો એવું કહે છે કે જયરાજસિંહ વાળાએ ઈસુદાન ગઢવી સાથે અપમાનિત ભાષામાં વાત કરી અને કહ્યું કે તું પ્રદેશ અધ્યક્ષ છે તો તારું ધારેલું તું થશે તેવું તું માની ન લેતો. આ પોલીસ સ્ટેશન છે, આ પોલીસ સ્ટેશનમાં અમે કહીશું તેવું જ થશે. એસપી જયરાજસિંહ વાળા જ્યારે અમદાવાદ એસઓજીમાં ફરજ બજાવતા હતા ત્યારે પણ આ પ્રકારના એક વિવાદમાં આવ્યા હતા. તેમને ગાંધીનગરથી સૂચના આવે એટલે ઈશ્વરના દરબારમાંથી આદેશ થયો હોય એટલો ઉત્સાહ આવી જાય છે. આ મામલામાં પણ તેમણે ઈસુદાન ગઢવી અને ત્યાં રહેલા કાર્યકરો સાથે જે કર્યું એ નિંદનીય હતું, પરંતુ સરકારની સૂચના હતી તો કામ તો કરવું જ પડે. પણ અહીંયા સવાલ એવો ઊભો થાય છે કે પ્રવીણ રામ અને રાજુ કરપડાની જ્યારે ધરપકડ થાય છે, તેમને લાંબો સમય સુધી જેલમાં રહેવું પડે છે, જામીન મળતા નથી. તો આ કિસ્સામાં આખો ચમત્કાર કેવી રીતના થયો? ખુદ આમ આદમી પાર્ટી માની રહી હતી કે હવે ઈસુદાન ગઢવીનો લાંબો સમય જેલવાસ રહેશે, પરંતુ સવાર પડે છે અને પોલીસનું હૃદય પરિવર્તન થાય છે અને પોલીસ જામીન પણ માગતી નથી, માત્ર નોટિસ આપી ઈસુદાન ગઢવી અને કાર્યકરોને ઘરે જવા દે છે. આ ચમત્કાર કેવી રીતના થયો, હવે એ સમજવાની જરૂર છે. સરકારની સૂચના છે કે કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીના નાના મોટા કોઈ પણ કાર્યકરને પડોશી સાથે ઝઘડો હોય, ભૂતકાળમાં ઝઘડો થયો હોય તો શોધી લાવો. શાસક આવો જ હોય છે. પછી એ કોંગ્રેસ હોય તો પણ આવી જ હતી. આવી કોંગ્રેસને મેં પણ જોઈ છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીનો સિતારો ઝગમગે છે, એટલે ઇન્દિરા કોંગ્રેસની જેમ ભારતીય જનતા પાર્ટી પણ પોતાના વિરોધી મતોને કચડી નાખવા માટે એન કેન પ્રકારે સામ દામ દંડ ભેદ તમામ નીતિ અખત્યાર કરે છે. અને અત્યારે તેમના નિશાના ઉપર કોંગ્રેસ કરતાં વધુ કોઈ છે તો આમ આદમી પાર્ટી છે. ઇન્ટેલિજન્સ બ્યુરોનો રિપોર્ટ એવું કહી રહ્યો છે, એવું સૂત્રો કહે છે કે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી લઈ વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કાઠું કાઢવા જઈ રહી છે. આ ડરમાં આમ આદમી પાર્ટીનો કચ્છર ઘાણ કાઢી નાખવાનું લગભગ હવે નક્કી છે. આદેશો મળી ચૂક્યા છે. પણ ઈસુદાન ગઢવીના કેસમાં આવું કેમ થયું?
જ્યારે ઈસુદાન ગઢવી જામખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચે છે, ગાંધીનગરથી આદેશો આવે છે, એસપી જયરાજસિંહ વાળા મારતી ગાડીએ ત્યાં પહોંચે છે અને બધા જ કાર્યકરોને અપમાનિત કરે છે. આ દેશની અંદર પોલીસનું કે શાસકનું અપમાન સહન કરવું એ દરેક નાગરિકનો ધર્મ છે. દરેક નાગરિકે સ્વીકારી લેવું જોઈએ કે આ જ મારું નસીબ છે. પણ આ વખતે થોડો માહોલ બદલાયો. માહોલ કેવી રીતના બદલાયો? આમ આદમી પાર્ટી ઉપર સતત ઇન્ટેલિજન્સ બ્યુરોની નજર છે અને ઇન્ટેલિજન્સ બ્યુરોને ખબર પડી કે ખેલ બદલાઈ રહ્યો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામખંભાળિયા આવી રહ્યા છે અને પોતાના કાર્યકરો સાથે તે જામખંભાળિયા પોલીસ સ્ટેશનનો ઘેરો ઘાલશે. અરવિંદ કેજરીવાલે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખી કહ્યું છે કે મારે આ સંબંધમાં તમારી સાથે વાત કરવી છે, કારણ કે સરકારે આમ આદમી પાર્ટીના કાર્યકરોની ધરપકડના આદેશ આપ્યા છે. અરવિંદ કેજરીવાલ જામખંભાળિયા આવી રહ્યા છે અને સ્થિતિ બદલાઈ જશે એવો સરકારને ખ્યાલ આવી ગયો. બીજી મહત્વની બાબત એવી છે કે રાજકોટ રેન્જમાં થોડા સમય પહેલાં જ મુકાયેલા રેન્જ આઈજી નિર્લીપ રાય કાયદાના માણસ છે, કાયદાની પોથીથી ચાલનારા માણસ છે. અમારા સૂત્રો એવું કહે છે કે નિર્લીપ રાયે કહ્યું કે જે થશે એ નિયમને આધીને થશે. નિયમમાં જોગવાઈ તો છે જ કે જો 7 વર્ષથી નીચેની સજાનો ગુનો હોય તો પોલીસે પોતે જામીન આપવાના છે. બીજો વિકલ્પ એવો છે કે તમે આરોપીને નોટિસ આપીને પણ મુક્ત કરી શકો. આમ નિર્લીપ રાયના કારણે તેમજ અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે સૌરાષ્ટ્ર અને ફરી જામખંભાળિયામાં થશે હંગામો તેવો અંદાજ આવી જતા સરકારે 2 પગલાં પાછળ હટવાનું નક્કી કર્યું. યુદ્ધમાં ઘણી વખત 2 પગલાં પાછળ હટવાનો અર્થ એવો પણ નથી કે તમે હારો છો કે ડરો છો, પણ યુદ્ધની રણનીતિ પ્રમાણે તમારે યુદ્ધની ચાલ, યુદ્ધની રમત બદલવી પડે. જામખંભાળિયામાં આ જ પ્રકારે થયું. સરકારે યુદ્ધની રણનીતિ બદલી, 2 પગલાં પાછળ હટી અને ઈસુદાન ગઢવીને છોડવા પડ્યા, એ પણ જામીન આપ્યા વગર માત્ર નોટિસના આધારે તેમને છોડ્યા છે. તો આ પ્રકારની સ્ટોરી માત્ર તમને નવજીવન ન્યૂઝ ઉપર જ જોવા મળશે. નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને અમને સબસ્ક્રાઈબ કરો. અત્યારે મને મારા સાથી દર્શિલ અને નવજીવનની ટીમને રજા આપો. આવીશ પાછો બીજો વિષય લઈ. નમસ્કાર.